કુંવરી સગુણાના લગ્ન તો લાડ અને કોડે પૂરા કર્યા. હવે જો મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ પૂરા તપ કરવા માટે જાઉં. હા સ્વામીનાથ, આપને ઘણી ખુશીથી રજા આપી છે કે આપ કાશી વિશ્વનાથ જાઓ અને ભોળા શંભુને એવા રીઝવો કે જેથી આપણા અભાગ્યા મેણા ટળે, આપણા વાંચ્યા. અવશ્ય સતી, ભગવાન ભોળાનાથ જરૂરથી આપણી પ્રાર્થના સ્વીકારશે. જરૂર આપણા વાંચ્યા મેળા ટળશે. સતી, રંગભોલ માંથી દાસીને બોલાવો. હા મહારાજ, દાસી આવતી જણાય છે. મહારાજની જય હો. પધારો દાસી. અરે મહારાજ, અત્યારે અચાનક બોલવાનું કઈ કારણ? હરિદાસ, બોલાવાના કારણ તો એ જ કે આ પોકણગઢ નગરની વસ્તી આપણને ખૂબ મેળા મારી રહી છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે. આપ સર્વે મળી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપ કરવા માટે જાઉં. દાસી, અરે મહારાજ, આપને જ્યાં પોકણગઢની વસ્તી આવા કડવા વેણ કર્યું તો મહારાજ આપ ઘણી ખુશીથી કાશી વિશ્વનાથ જાઓ. આ રાજી રખેવાળ અમે અવશ્ય કરશું મહારાજ. અવશ્ય દાસ. માથાનો મુગટ પાથી સતીને સોપે રાખજો રાજનીતિની સંભાળ, રાખજો ધર્મનીતિની સંભાળ. આવો માથાનો મુગટ પાથી સતીને સોપે, આવો માથાનો રાખજો ધર્મ નીતિની સંભાળ, રાખજો ધર્મ નીતિની સંભાળ. અવયંગના અભૂષણ રાજ દાસીને સોપે, આવા અંગના આભૂષણ રાજ દાસીને સોંપે. રાખજો આભૂષણની સંભાળ, રાખજો ધર્મનીતિની સંભાળ. અંગના આભૂષણ રાજ દાસીને સોંપે. એવી આજ સિંહોની તલવાર પાદન રાણાને સોંપે, રાખજો રાજનીતિની સંભાળ, રાખજો રૈયાતોની હાય સંભાળ. આવી સિંહોની તલવાર રાજન પ્રધાનને સોંપી, આવી સિંહોની તલવાર રાજન પ્રધાને સોંપી. રાજનીતિની સંભાળ, રાખી રૈયાતોની સંભાળ. આવી સિંહોની તલવાર રાજન પ્રધાને સોંપી. હા પ્રધાનજી, નગરમાંથી કવિરાજને બોલાવો. પ્રધાનજી, જેવી તમારી આજ્ઞા. કવિરાજ આવતા જ જણાય છે મહારાજ. હે
ધન છે મારવાડની ધરતી ને અને વળી ધન દાન કોકણ ગઢરુડા રાજ હે આ તો ધન છે આ ઘેલુડા માનવી અરે રે આ તો ધન દાન અજમલ રાય ઘણી ખમા મહારાજા અજમલ રાય ને ઘણી ખમા પધારો કવિરાજ પધારો. અરે અંદાતા આમ અચાનક તમે આજ અમને અહીં બોલાવ્યા બાપ એવું તો વળી અમારું શું કામ પડ્યું અંદાતા અરે કવિરાજ, આપને યાદ કરવાના કારણ તો એ જ કે કવિરાજ તમે તો અમારા નગરના કવિ છો. તમારી પાસે હા એક રાજવી શું છુપાવે કવિરાજ? કહેવાનું તો એ જ કે આ ફોખણગઢ નગરની વસ્તી મુજને વાંઝ્યો અભાગ્યો કઈ મહેણા મારી રહી છે કવિરાજ, જેથી મારું ગર્વ ઉતરી જાય છે. તો આપ સર્વે ભેગા મળી મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ઘોડા શંભુનું તપ કરવા માટે જાઉં કવિરાજ. હા અંદાતા આપની વાત સત્ય છે. અમે તો એવું ઈચ્છીએ છીએ કે અંદાતા આપ કાશી વિશ્વનાથ જાઓ, ભગવાન ભોળા શંકરની રીઝો, ભગવાન ભોળા શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. પણ બાપ અરે કવિરાજ, પણ કઈને વાતને ટૂંકાવો છો શા માટે કવિરાજ? જલ્દીથી વાત કરો, શું કહેવા માંગો છો? હા અંદાતા પણ કેતા અચકાવાનું કારણ એટલું જ છે, આપ તો બધું જાણો છો. તમારી ઘરે પુત્ર નથી અને હું પણ જાણું છું કે આ પ્રજા તમને વાંઝ્યું કહીને પુકારી રહી છે. અંદાતા આ તમારા દુઃખને હું જરૂર જાણું છું, પરંતુ અંદાતા જ્યારે ભગવાન ભોળાનાથ પાસે તમે વરદાન માંગવા જઈ રહ્યા છો, પુત્ર પ્રાપ્તિ માટે જઈ રહ્યા છો, એનું તપસ્યા કરવા માટે જઈ રહ્યા છો, તો હે અંદાતા તમે એટલું જાણતા હશો કે આપણી આ નગરની અંદર ભૈરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે. એ ભૈરવ ભૂમિની અંદર જ્યાં મનુષ્ય તો શું મહારાજ પશુ પક્ષી જઈ નથી શકતું. તો હે અંદાતા તમે તો પરમ શિવ ભક્ત છો, ભગવાન ભોળાનાથ પાસે એવી માંગણી કરજો. ભગવાન ભોળાનાથ તમારા ઉપર અવશ્ય પ્રશ્ન થશે ને જ્યારે પુત્ર પ્રાપ્તિનું વરદાન તમને આપે તો હે અંદાતા અમારું તો એટલું જ કહેવું છે, એ ભગવાન ભોળાનાથ પાસે એવી વિનંતી કરજો કે હે પરમ પિતા પરમાત્મા કોઈ એવો અવતારી પુરુષ તમારી ઘરે અવતાર ધારણ કરે અને એ આવી આ પાપી ભેરવાનો સંહાર કરે. બાપ અમારી આ જ અરજ. વાહ કવિરાજ વાહ, જરૂરથી ભગવાન ભોળાનાથ પાસે કોઈક આવા અવતારી પુરુષની માંગણી કરશું જેથી આપણી સર્વે મનોકામનાઓ પૂર્ણ થશે કવિરાજ. ધન્ય હો બાપ, ધન્ય હો. જાઓ તમારી બધી મનોકામના ભોળાનાથ પૂર્ણ કરશે બાપ. વાહ કવિરાજ, આજ ઘણો સમય થયા પછી આપણે મળ્યા છીએ. આપ આવ્યા છો તો કસુંબા પાણી કરીએ. અવશ્ય મહારાજ. પ્રધાનજી જય મહારાજ, કસુંબા ઘોડાવો. જેવી તમારી આજ્ઞા. એવો આજ પેલો રે કસુંબો સોર્યા દેવો ને આપું જો દેવા હે ધરીને પ્રેમા ધરીને બીજો ને કસુંબો जो तुम्हें है धरी ने जो प्रेमा धरी ने હિમના કસુંબા કવિરાજ રાજન ને આપે બીજો તમે હેતા ધરી મહારાજ લેજો પ્રેમ ધરીને આ
એવા પ્રેમ ના કસુંબા કવિરાજ રાજન ને આપે. હા કવિરાજ, કસુંબા તો આપણે હેતે ને પ્રીતે પીધા. હવે આપ આપના મનના મોરલા ટોકાવો કવિરાજ. જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. હે અમલ અમલ પીએ ઠકરા અને વળી અમલ અખાડી માર. હે તો પુરાણ મારા વાલા સૌને પૂર દે. અરે રે ઈ તો જખ મારે રે માર. દાડો મેકરણ છે મારું મન કડેક કીડી અને કડેક મકોડી ને કડેક કેસરી સી. પણ હૈડો હિકડી ધાર મે અરે રે ઈ તો લગે ની સજોડી. હે જગદંબા જગદંબા તું જોગણી અને વડી ઝપીએ તિહારો જા. એ અખંડ મારી તારા દીવા પડે. અરે રે મારી પરગટ આપોયા. રઘુકુલ ભૂષણ રામનું જેની ગાડી તણું મૂરત હશે. આગના પિતાની પાડવા વિગત વનમાં જઈ વસે. ત્યાગી સુખમય ધવતરા સીતા સુતા સહવાસમાં. અમદેશની રે હરે રમણી અમર છે ઇતિહાસમાં. ભાઈ અમર છે ઇતિહાસમાં. અને દેખી છતાં મુખડું હશે. આવા સગાડ સાના નામ સુનતા બેઠા રૂવાડા યુવાન હશે. ચંદ્રાવતીએ શીશ ખાંડ્યું હરખ ને ઉલ્લાસમાં. અમરેશની રે હાર રમણી અમર છે આસમા. ભાઈ અમર છે ઇતિહાસમાં. ધન છે જીજાબાઈ ને જેની કુખે શિવાજી જન્મ્યા હતા. તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ જાણવ્યા હતા. પડકાર દેતી પુત્ર ને શિવા લડવે સમર મેદાનમાં. અમદેશની રે હર રમણી અમર છે ઇતિહાસમાં. ભાઈ અમર છે ઇતિહાસમાં. મારી ધીરે સિદ્ધિ અસ્માવતી ધીરે વૈષ્ણવ ધીરે વાંકવાની. હૃદયમાં ધ્યાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની. દુઃખ તો દૂર કર સુખ ભરપૂર કર આપ સંપૂર્ણ કર દાસ જાની. એ સજન સહિત દે કુટુંબ से प्रीत दे संग मां जीत दे मां भवानी तो
પગમાં જીત લે મા ભવાની અને વળી થયો શંકર દેડાય છે પણ મરી વેઠા ઓલા મારુઆ અરે રે ઈ તો રોતા ભલે જાવે હે તારા की तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो ए बड़े चढ़ो रजपूत छुपे नहीं दाता छुपे नहीं गरबा में आयो ए चंचल राम की चाल छुपे नहीं प्रीत छुपे नहीं पीठ दिखायो कवि गंग कहे सुनो शायद कमर कर्म छुपे नहीं भगत लगाए भाई कर्म छुपे नहीं भगत लगाए भाई कर्म छुपे नहीं भगत लगायो વાહ કવિરાજ વાહ, ખરેખર આપણે તો આજ રંગ રાખ્યો કવિરાજ. અને કવિરાજ, હવે જો મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ તરફ સીધાઉં કવિરાજ. હા દાતા, અમે તો તમને ઘણી ખુશીથી રજા આપી છે બાપ. આપ કાશી વિશ્વનાથ જાઓ. ભગવાન ભોળાનાથ ને રીઝવો. ભગવાન ભોળાનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરે બાપ. અમારી આ જ અરજ. હે એ જનની જનની જણજો આવા ભક્ત જણજે અને કા દાતા ને કાતો વળી સૂર પણ નહીં તર રેજે માતો વાજણી અરે રે તારો મત ઘુમાવીશ નૂર. તો ચાલ હવે હું કાશી વિશ્વનાથ તરફ સીધાઉં. હરિઓમ 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 છે. હરિઓમ ના માણસો ઘણા છે. લાઈટો હામી થાય છે ને આગળ નજર નથી પહોંચતી. ગામ મોટું છે એટલે મંદિર તો નનકું કે મોટું કોક ને કોકતા હોય ને હોય છે ને બાપા અહીંયા મંદિર. તો એ મંદિર ની આપણે સેવા કરવી છે ને પૂજા કરવી છે, પણ કેવી કરવી છે જોજો તમે. ગમે ત્યાં કલકત્તા જાવ તો જડે નહીં. કાંઈ ન ખપે, દેવતા ન ખપે, વાટું ન ખપે, રૂગું કોડિયું હોય તો હાલે. પછી બાકી ભોળા ના તઈ ભગત કરે રાજી થઈ રહે. હવે આપણે અહીંયા બેહી રહેજો, કોક આવે મારા જો બચારો દર્શન કરવા તેને કહેજો બાપુ બેઠા છે 3 દીના ભૂખ્યા જ્યાં. હેજી પોગરણ રે ધરતી રે આજમાં આયો તો પાછી પૂરી ની મનાર દર્શન ઘરવારે
હવે અહીં સામે મંદિર દેખાય છે. મંદિર છે તો એમના પૂજારી દેવ પણ હશે. હા, રાત્રિનો સમય છે, કદાચ નિદ્રાધીન થયા હશે. તો ચાલ હું આજ પૂજારી દેવને બોલાવું. પૂજારી દેવ, હો પૂજારી દેવ, હો પૂજારી દેવ, હો પૂજારી દેવ, હો પૂજારી દેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પૂજારી દેવ. હા, મંદિર કોનું છે પૂજારી દેવ? આ મંદિર કોનું છે? મંદિર ત્યાં ગામ છે એટલે ગામ વાળાનું જોવે ને, મારું ત્યાં ન જોવે. અરે પૂજારી દેવ, હું એમ નથી પૂછતો કે આ, પણ આ મંદિરમાં કયા દેવ બિરાજે છે એમ પૂછું છું. એ તો હું પછાડનો આવ્યો છું, એવડો અનુભવ મને નથી. પણ વાત સાંભળીએ. તમે પૂજા કરો છો ને તમને ખબર નથી કે કયા દેવ બિરાજે છે? હાજના પેટની પૂજા થઈ ગઈ એટલે મને નીંદર આવી ગઈ. સવાર થાય તેને આરતી કરું તો ખબર પડે. બાકી વાતો કરે છે કે શિવ છે, શંકર છે, અને બચારી ડોસીઓ મારા જેવી આવે, શિવ 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 કરતી આવે. અરે પૂજારી દેવ, હે જ શિવશંકરની મને દર્શન કરવા છે. આમ ને આમ કેમ? નાવું નકા ધોવું મારે દર્શન કરવા. અરે પૂજારી દેવ, એટલી તો ખબર હોય કે ભગવાનના મંદિરે જવું છે, ભગવાનના દર્શન કરવા છે તો સ્નાન કરીને જવું પડે. એટલે મને જોઈને નથી કહેતા ને, અમે તો આખોરી કહેવાય. નહીં નહીં પૂજારી દેવ, ખાલી ધૂણાની લગાવી હેલીને અમે પાક થઈ જાય. નહીં પૂજારી દેવ, હા, ખરેખર હું સ્નાન કરીને આવ્યો છું. મને ભગવાનના દર્શન કરવાનો લાવો આપો. માનસીની શું હાલીને આવ્યા ને થાકી રહ્યા. ચાલો કરો દર્શન. કરોડ દેવતાનો આગેવાન ઇન્દ્ર આ 6 માસથી અમારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે, તો કોણ મૃત્યુ લોક પર કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે, જે આજ મારી ઇન્દ્રપુરી ઝૂંટી લેવા માંગે છે. તો ચાલ આજ મારું ધનુષ અને બાણ ચડાવી આ કાળા માથાનો માનવીનો તપનો ભંગ. ઓમ નમઃ
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે આ શું કોઈ દિવસ નહીં આજ ધનુષ અને બાણ મારા પાછા પડી રહ્યા છે તો ચાલ બીજી વખત ધનુષ અને બાણ ચડાવી આ કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરું. ઓમ નમઃ શિવાય અરે આ શું આ કાળા માથાનો માનવી કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે તો ચાલ આજ મદદ રૂપે હું બ્રહ્માદેવને બોલાવું. આજ ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મા આવજો રે આવજો કાશીપુરી બજાર આવજો કાશીપુરી બજાર. આજ ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મા આવજો રે આજ ઇન્દ્ર ના બોલાવે બ્રહ્મા આવ્યો રે આયા કાશીપુરી મોજા આયા કાશીપુરી મોજા આજ ઇન્દ્ર ના બોલાવે બ્રહ્મા આવ્યો રે. કહો ઇન્દ્રદેવ આમ અચાનક બોલાવવાનું કારણ? અરે બ્રહ્માદેવ આપ જાણ છો પણ અજાણ નથી. સૃષ્ટિના સર્જનહારા અણુ અણુમાં વસનારા આજ જો તમે મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ 6 માસ થયા મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માનવીનો તપ કરી રહ્યો છે જે આજ મારી ઇન્દ્રપુરી ઝૂંટી લેવા માંગે છે? હે બ્રહ્માદેવ આજ જો તમે અમને આજ્ઞા આપતા હો તો અમારું ધનુષ અને બાણ ચડાવી આ કાળા માથાનો માનવીનો તપનો ભંગ. નહીં, શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જે રીતે આ તપસ્ના લીધે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તે જ રીતે મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. આપ જો કહેતા હો તો મદદ રૂપે વિષ્ણુ દેવને બોલાવી. અવશ્ય બોલાવો. એવા યાદ બ્રહ્મા દે સામરે રે વિષ્ણુ દે આવજો કાશીપુરી મોજાર કાશીમાં પડ્યા તમારા બ્રહ્મા દે સામરે રે વિષ્ણુ આવજો. અરે બ્રહ્મદેવ આમ અચાનક તમે આજ મને અહીં બોલાવ્યો એવું તો વળી મારું શું કામ પડ્યું દેવ? હા દેવ, આપને તો ઇન્દ્રદેવ યાદ કરી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ બ્રહ્માદેવ તમે તો સર્વે દેવલોક આ દેવભૂમિમાં જ્યારે સભા ભરીને બેઠા છો એમાં વળી મારું શું કામ પડ્યું ઇન્દ્રદેવ? અરે વિષ્ણુદેવ આપ જાણ છો પણ અજાણ નથી. આ સૃષ્ટિના પાલનહારા અણુ અણુમાં વસનારા આજ જો તમે મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ 6 માસ થી મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. જેવી જ રીતે મારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેવી જ રીતે બ્રહ્માની બ્રહ્મપુરી ડોલી રહી છે. અરે વિષ્ણુદેવ જો આજ તમે મને આજ્ઞા આપતા હો તો અમારું ધનુષ અને બાણ ચડાવી આ કાળા માથાનો માનવીનો તપનો ભંગ. શાંત થાવ ઇન્દ્રદેવ. નમઃ શિવાય. આપ આપણા કૃપાયમાન શા માટે થાવ છો? હે ઇન્દ્રદેવ જે કાળા માથાના માનવીના તપોબળથી તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે તો હે ઇન્દ્રદેવ એ તપસ્વીના તપોબળથી મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. પૂરું બ્રહ્માંડ ડોલી રહ્યું છે. આ કાળા માથાનો માનવી કોણ છે, તપસ્વી કોણ છે હું નથી જાણતો, પરંતુ હે ઇન્દ્રદેવ એટલું તો અવશ્ય જાણું છું કે જે 3 લોકને ડોલાવી શકતો હોય એ કદાપી સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. ઇન્દ્રદેવ આ પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી, પરંતુ પરમપિતા પરમાત્મા ભગવાન ભોળાનાથ એમના એ પરમ ભક્તને અવશ્ય જાણતા હશે. ઇન્દ્રદેવ તમે જાણો છો એ ભક્ત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભગવાન ભોળાનાથના જાપ કરી રહ્યો છે. એટલા માટે તમે એને ધનુષ બાણથી મારશો નહીં તો અનર્થ થઈ જશે. આ પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી તો ભગવાન ભોળાનાથ પાસે તો જરૂર હશે. જો તમે કહેતા હો તો આપણે 3 દેવ સાથે મળી અને કૈલાસ પર્વત ઉપર ચાલીએ. ભગવાન ભોળાનાથને વિનંતી કરશું તો ભગવાન ભોળાનાથ આપને અવશ્ય રસ્તો બતાવશે. ઇન્દ્રદેવ અરે વિષ્ણુદેવ તો જલ્દી ચાલો આપણે ભોળા શંભુ પાસે ચાલી. અવશ્ય દેવ. હાલો હે મારે જાય હાલો હે મારે હાલો હે મારે જાય હાલો હે મારે હે મારે બેટા શંકર ભગવાન બેટા પાર્વતી શિવજી ભગવાન ભોળા ભગવાન
ભોળા શંભુની જય હો. જય હો ભોળાનાથની જય હો. પધારો દેવો પધારો. આજ મારી કૈલાસપુરી ની અંદર આવ્યા છો. આપ સર્વે દેવોનું સ્વાગત છે. કહો દેવો, આમ અત્યારે અચાનક મારી કૈલાસપુરી ની અંદર આવવાનું કોઈ કારણ? હે પરમપિતા, આપ સ્વયં બધું જાણો છો, છતાં અમારા મુખેથી જ સાંભળવા માંગતા હો તો હે ભોળાનાથ, જ્યારે જ્યારે દેવોને ભીડ પડી છે પ્રભુ આપના શરણે આવ્યા છે. અને આજે પણ જે દેવોને ભીડ પડી છે એટલા માટે જ આ દેવો તમારી પાસે આવ્યા છે. હે પરમપિતા, આજ આપની સાથે ઇન્દ્રદેવ વાત કરવા માંગે છે. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, આપ સર્વે દેવો સભા ભરી અને અહીં સુધી આવવાનું કોઈ કારણ ઇન્દ્રદેવ? અરે ભોળાનાથ, આપના નામ ભોળા છે પણ આપણે ભોળા નથી. આ સૃષ્ટિના પાલનહારા, અણુ અણુમાં વસનારા, જો આજ તમે મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ 6 માસ થી મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. જેવી જ રીતે મારી ઇન્દ્રપુરી ડોલી રહી છે, તેવી જ રીતે બ્રહ્માની બ્રહ્મપુરી ડોલી રહી છે, વિષ્ણુની વૈકુંઠપુરી ડોલી રહી છે. તો આ મૃત્યુ લોક પર કોણ કારા માથાનો માનવી એ તપ કરી રહ્યો છે, જે આજ મારી ઇન્દ્રપુરી છૂટી લેવા માંગે છે? હે ભોળા શંભુ, આજ જો તમે મને આજ્ઞા આપતા હો તો આ મારું ધનુષ અને બાણ ચડાવી આ કાળા માથાનો માનવીનો તપ શાંત થાવ, શાંત ઇન્દ્રદેવ. આપ આપણા કૃપાએ માનસાને થાવ છો. જાણું છું આપની ઇન્દ્રપુરી ડોલી રહી છે, બ્રહ્માદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે અને વિષ્ણુદેવની વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. તો હે ઇન્દ્રદેવ, એ કોઈ કાળા માથાનો માનવી નહીં, એ તો એક સાક્ષાત મારો પરમ ભક્ત છે. સદાય મારી ભક્તિ કરી રહ્યો છે અને એ ભક્તિના પ્રતાપે આપ સર્વે દેવોના ઇન્દ્રાસનો ડોલી રહ્યા છે. ભોળાનાથની જય હો. અને હા ઇન્દ્રદેવ, એ મારા પરમ ભક્તને આપના ઇન્દ્રાસનોની કોઈ આશા નથી. એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આપ એમની ચિંતા છોડી દો. આપ સુખેથી આપની ઇન્દ્રપુરીમાં સીધાઓ. ઇન્દ્ર ધામે ઇન્દ્રપુરી માં જાઓ, બ્રહ્મા બ્રહ્મપુરી માં જાઓ. સપના રે રહીને ભોળાનાથ આવશે. વિષ્ણુ ચાલા વૈકુંઠપુરી ની મજાર, દેવ ચાલ વૈકુંઠપુરી ની મજાર. એવા સપના રે દઈને ભોળાનાથ આવજો. સ્વામિનાથને પ્રણામ. આશીર્વાદ દેવી. અરે દેવી, આમ અત્યારે અચાનક કૈલાસથી કાશીમાં આવવાનું આગમન? હા સ્વામી, તમે કૈલાસથી કાશી આવ્યા છો તે રહસ્ય જાણવા માટે આવી છું. હા દેવી, હું તો એક મારો પરમ ભક્ત જે આ 6 માસથી અમારું સ્મરણ કરી રહ્યો છે, હું તેમને વરદાન દેવા માટે આવી છું દેવી. હા સ્વામી, તમારા ભક્તે જો આ 6 માસથી આ તપ કરી રહ્યા હોય તો તમે એને વરદાન શા માટે આપતા નથી? નહીં નહીં દેવી, એ મારા પરમ ભક્તને એમને કોઈ મામૂલી પુરુષની જરૂર નથી. એમને તો એક સાત અવતારી તેજસ્વી પુરુષની જરૂર છે. તો માટે આપ તો જાણો જ છો દેવી કે આ ભોળાનાથે આજ દિવસ સુધી આ મૃત્યુ લોક પર અવતાર ધારણ કર્યા નથી અને અવતાર ધારણ કરશે પણ નહીં. માટે એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આપ એમની ચિંતા છોડી દો. આપ સુખેથી આપની કૈલાસપુરીમાં સીધાઓ. જેવી પ્રભુ તમારી આજ્ઞા. ઉમા તમે કૈલાસપુરી માં જાઓ દેવી, કૈલાસપુરી માં જાઓ. સપના રે લઈને ભોળાનાથ આવશે. ઇન્દ્રદેવને ઇન્દ્રપુરી મોકલ્યા, બ્રહ્મદેવને બ્રહ્મપુરી મોકલ્યા, વિષ્ણુદેવને વૈકુંઠપુરી મોકલ્યા અને ઉમિયાજીને કૈલાસપુરીની અંદર મોકલ્યા. તો મારો પરમ ભક્ત પોકળગઢનો રાજા અજમલ જે આ 6 માસથી અમારું સ્મરણ કરી રહ્યું છે, ચાલ આજ તું એને હું સપના આપું. અરે મારા ભોળીલા ભક્ત અજમલ, તારી ભક્તિ પરિપૂર્ણ થઈ ચૂકી છે. તે તો દેવોના ઇન્દ્રાસનો ડોલાવી દીધા ભક્ત. જાણું છું તારી રૈયત તને વાંચ્યો વાંચ્યો કઈ પુકારી રહી છે. તારા વાંચ્યા મેણા હું અવશ્ય ભાંગીશ.
જ્યાં હું તને સપના આપું છું અહીંથી તારે ઘેર પોકળગઢ જા, પોકળગઢ જઈ સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી અને તું દ્વારિકામાં જજે, દ્વારિકામાં જઈ રણછોડ રાયને ધરાવજે તો તારા વાંજિયા મેણા ભાંગશે, તારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. જ્યાં તને આ ભોળાનાથનું વચન છે, ભોળાનાથનું વચન છે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. અરે આ શું, હું જ્યારે ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો ત્યારે મધરાત્રિ મને સપન આવ્યું. આકાશમાંથી વાણી થઈ કે હે અજમલ, અહીંથી તું પોકરણગઢ જા, પોકરણગઢ જઈ સવાસે ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકામાં જજે, દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે તો તારા મનના કોટ પૂરા થશે. તો પૂજારી પાસે રજા લઈ હું મારા નગરમાં પાછો જાઉં. પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, ઘણો સમય વીતી ગયો છે. પૂજારી નિદ્રાધીન થયા છે. પૂજારી દેવ 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 પૂજારી દેવ આજે એટલી વાર જાણે નથી થતી. કા પૂજારી દેવ, હા હું ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો હા ત્યારે ભગવાન ભોળાનાથે મને સપન આવ્યું. સપનામાં આવી મને કહે અજમલ, અહીંથી તું પોકરણગઢ જા, ત્યાં સવાશેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકામાં જજે, દ્વારિકામાં ભગવાન રણછોડરાયને ધરાવજે તો તારા મનના કોટ પૂર્ણ થશે. અહીંયા ધરાવવાનું નતું કીધું? નહીં પૂજારી દેવ, દ્વારિકામાં ધરાવવાનું કીધું. લોહી અમારું પીવાનું, લાડવા ક્યાંક ધરાવા છે? એકલાને કીધું કે દાદા પુત્રા બેને કીધું છે? નહીં પૂજારી દેવ, દ્વારિકામાં મને એકલાને જ જવાનું કીધું છે. મને તેડિયાલા તો હથવારો નથી હોત. આપ મને જો પ્રેમથી રજા આપો તો હું મારા વતનમાં પાછો જાઉં. જાઓ. મને એમ કે મારા જેવો બચારો ચાલુ હશે, પણ આ તો મારો દીકરો જડીબુટી નીકળ્યો. કેટલી ને તેડાવી લીધા, ધનુષ બાણ વારે ને ગદા વારે ને ચક્રા વારે ને હું તો બી ને હુઈ ગયો. પછી મેં કહ્યું એને ભલે એકલા લડે રહ્યા. આ છે જડીબુટી છે, એને હવે 6 મહિનામાં સપના આવી ગયા. અને અહીંયા તો આજ 60 વર્ષ થયા, એકવાર ધોરા થઈ ગયા હતા, વળી કારા કરાય ને વળી પાછી આમાં ટકી પડી ગઈ છે. તોય સપનું ના આવ્યું કોઈ દી. તો આની સેવા કરાય? બેઠો શું તારા હારું રંધાય છે રહ્યો. હા, આ ચીપિયો બેઠો ખડખડાવજે એકલો જ. એ આખું કાઢી તો ભાગી જાય છે. હા, ટોકરી બેઠો વગાડજે રહ્યો. હવે આવડી બાપુ જટા વધી ગયા ત્યાં સુધી જો આપણે કોઈ સપનું ના આવે ને પ્રસન્ન ન થાય તો આની સેવા ન કરે. આનાથી માતાજીની સેવા કરી તો માતાજીને પેટમાં ભરે કે મારો દીકરો બિચારો ભૂખ્યો દેવો છે. માં હો હાચવાય પણ બાપથી એકે ના હાચવાય. એ માણસે કીધું ખોટી વાત નથી, હા સાચી વાત છે. તો માને શરણે જાય, માતાજીની કોકની સેવા કરીએ, આમાં રોટલો થશે નહીં. અને જટા ઉતારી અને પાછા ટકો ઊંડો કરાવી. જય હો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની જય હો. પધારો ભોળાનાથ. અરે પ્રભુ, આજ તો કૈલાસ છોડી આપ સ્વયં મારી દ્વારિકામાં પધાર્યા છો. પ્રભુ આપનું સ્વાગત છે, કહો આપની હું શું સેવા કરું? હા કૃષ્ણ, હું આજ તમારી સાથે એક અગત્યની વાત કરવા માંગુ છું. હા ભોળાનાથ, તમને જો મારી સાથે વાત કરી હોય તો આપ ઘણી ખુશીથી વાત કરી શકો છો પ્રભુ. હા કૃષ્ણ, જો આપ મને વચન આપો તો વચન સાથે હું વાત અવશ્ય કરું. અરે ભોળાનાથ, તમને દ્વારિકાધીશ ઉપર શું વિશ્વાસ નથી પ્રભુ? તમે આજ મારી પાસે વચનની માંગણી કરી રહ્યા છો. હા કૃષ્ણ, ક્યારેક એવો પણ સમય આવે છે જેમાં વચનની પણ જરૂર પડે છે. તો હા ભોળાનાથ, જાઓ
તમને દ્વારિકાધીશ પાસે વચનની જરૂર હોય તો મારા એક નહીં અનેક વચન છે પ્રભુ, આપને જે જોઈએ તે માગી લ્યો. હા કૃષ્ણ, આપ વચન આપતા પહેલા વિચાર કરી લેજો કે કદાચ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન મિથ્યા ન જાય. નહીં પ્રભુ, આપ સ્વયં જાણો છો કે આજ દિવસ સુધી આ દ્વારિકાધીશનું વચન મિથ્યા ગયું નથી અને જવાનું પણ નથી. હરે ભોળાનાથ, આપ ચિંતા છોડી દો, ખુશીથી વાત કરો. તો હા કૃષ્ણ, તો આપ પણ સાંભળી લો કે આ મૃત્યુ લોકની અંદર મારો પરમ ભક્ત પોકળગઢના રાજા અજમલની ઘરે તમારે આ પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવો પડશે. અરે ભોળાનાથ પ્રભુ, તમે મારી પાસે આ કેવા વચનની માંગણી કરી રહ્યા છો? આ મૃત્યુ લોકની અંદર મારું અવતરણ? નહીં નહીં પ્રભુ, મને ક્ષમા કરો. તમને જોઈએ તો કોઈ બીજું વચન માગી લો ભોળાનાથ. હું આ મૃત્યુ લોકમાં અવતાર ધારણ નહીં કરી શકું પ્રભુ. હા કૃષ્ણ, એટલા જ માટે મેં આપને વચને બાંધ્યા હતા, કારણ કે વચન આપવું એ તો સહેજે સહેલ વાત છે, પરંતુ એને નિભાવવું એ બહુ મુશ્કેલ છે કૃષ્ણ. હું જાણું છું ભોળાનાથ, વચન આપવું સહેલું છે, વચનનું પાલન કરવું ખૂબ અઘરું છે. પરંતુ પ્રભુ, હું તમને એ જ સમજાવું છું કે એ ભક્ત તમારો, ભક્તિ તમારી કરી પ્રભુ, સ્વપ્ન તમે આપ્યા, વચન તમે આપ્યું ને આજ તમે મને પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવાનું કહી રહ્યા છો. અરે ભોળાનાથ, આપ સ્વયં અવતાર ધારણ કેમ નથી કરતા પ્રભુ? હા કૃષ્ણ, આપ તો જાણો જ છો, છતાં જો આજ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધતો હોય છે ત્યારે આપ સ્વયં અવતાર લેવા બંધાયેલ છો કૃષ્ણ. અને આપ તો મને વચન પણ આપી ચૂક્યા છો, તો કહી દો કે આજ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન આજે મિથ્યા બન્યું. નહીં ભોળાનાથ, દ્વારિકાધીશનું વચન તો કદાપી મિથ્યા ન હોઈ શકે. પરંતુ પ્રભુ, તો એ જાણવા માંગતો હતો કે આજ દિવસ સુધી આ સૃષ્ટિની અંદર આ મૃત્યુ લોકમાં ભગવાન ભોળાનાથ અવતાર શા માટે ધારણ નથી કરતા? પરંતુ પ્રભુ, એ તમારું રહસ્ય તો રહસ્ય જ રહેવાનું છે, એને કોઈ નહીં પામી શકે. અને રહી વાત વચનની, તો હે ભોળાનાથ, તમારો આદેશ હશે તો મૃત્યુ લોકની અંદર એક વખત નહીં, હું 1000 વખત અવતાર ધારણ કરવા તૈયાર છું. પ્રભુ જાઓ, તમારા એ વચન ખાતર એ અજમલજીના ઘરે હું જરૂરથી પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરીશ, એમની સર્વે મનોકામના પૂર્ણ કરીશ. આ દ્વારિકાધીશનું તમને વચન છે. ધન્ય છે કૃષ્ણ, હવે મારું વચન પાડી મોટો ઉપકાર કર્યો છે. આપ મારા પરમ ભક્તને ઘેર અવતાર ધારણ કરજો, એમના વાજિયા મેણા ભાંગજો અને પાપીઓનો સહાર કરી અને આ ભૂમિનો ભાર આપ હળવો કરશો. હા પ્રભુ, ધન્ય છે તમારા પરમ ભક્ત અજમલજીને અને ધન્ય છે આપને, અને ભક્તિ કરી ભોળાનાથને પામ્યા દ્વારિકાધીશને. પ્રભુ, હવે એ ભક્ત તમારો નથી, એ ભક્ત મારો છે. આપ એમની ચિંતા છોડી દો, હું જરૂરથી એમની ઘરે અવતાર ધારણ કરીશ, એમના વાંઝિયા મેણા ભાંગીશ, એમની સર્વ મનોકામના પૂર્ણ કરીશ, પાપી ભેરવા રાક્ષસ જેવા દૈત્યોના સંહાર કરી પ્રભુ આપનું વચન અવશ્ય પૂર્ણ કરીશ. જાઓ, આ દ્વારિકાધીશનું તમને વચન છે. જય હો દ્વારિકાધીશની જય. દ્વારિકા જય હો દ્વારિકા. સ્વામીનાથને પ્રણામ. સુખી રહો સતી. ભોળાનાથના દર્શન કરીને આવી ગયા. હા સતી, જ્યારે હું ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો ત્યારે ભગવાન ભોળાનાથ સ્વપ્નમાં આવી આકાશમાંથી વાણી કરી કે હે અજમલ, અહીંથી તું પોકણગઢ જા, ત્યાં જઈ સવાસેર ઘી ચૂરમાના લાડુ બનાવજે. હેડે લાડુને લઈ તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે, તો તારા મનના કોટ સર્વે પૂરા થશે. માટે સતી, આપ જલ્દીથી લાડુનો થાળ તૈયાર કરો. અવશ્ય લઈ આવું. અવસતી રે એ કહે ને સ્વામીનાથ સાંભળો. ઓ જી, પુત્ર વિના મનડા મારા એ મુજાય, પુત્ર વિના, પુત્ર વિના મનડા મારા હે દુભા.
સ્વામી આપણે વાંચીએ. આવા સતી હે કહે ને સ્વામીનાથ સાંભળો. મનોકામના પૂર્ણ એવા ઉમંગ ને ધરીને અજમલ ચાલ્યા ઓજી હાલાઈ તો દ્વારિકાની મજા હાલાઈ તો એ હાલાઈ તો દ્વારિકાની મારે મળવું ને રણ છોડરાય ને ઓજી એ દયાળુ છે દ્વારિકાનો મારો નાથ દયાળુ છે દ્વારિકાનો મારો નાથ અજમલ રાજા આવી ભક્તિ કરે તો ચાલ હવે હરખે ને ઉમંગે ભગવાન રણછોડરાયને આ લાડુનો થાળ ધરાવો. એટલો ફાયદો થાય છે દેખાય છે એવું ભોળા હતા અને આતા દ્વારિકાધીશ લાગે છે મને અચાર એવા લાગે છે કારણ કે એને બધા આવે તો લાડુ જમાડવા જ આવે અને આ ભોરાને તો બચારાને મારા ઘોડે ભોરાનો કુલર દેતો જમી લે હાકર દેતો જમી લે અને એમ જ દર્શન કરીને હાલ્યો જાય તો જમી લે આના કારણે દુખી નહીં જાય આપણે આનું ભલું કરીને બેસીએ અહીંયા સાવરે સુનાની એ વાલાની દ્વારિકા ઓજી એ રૂપ લે જડિયા એ નારે કમાડ રૂપ લે જડિયા એ નારે કમાડ હું રે પૂછું રે તમને ઉબડી હોજી ક્યાં છે મારો દ્વારિકાનાથ ક્યાં છે મારો દ્વારિકાનાથ અજમલ રાજા આવી ભક્તિ કરે ઓજી તો ચાલ હવે સામે મંદિર દેખાય છે. મંદિર છે તો પૂજારી દેવ પણ હશે. તો ચાલ હું પૂજારી દેવને બોલાવું. પૂજારી દેવ વગર આખલે આવે એમ નામ જ માણા કહેવાય. પૂજારી દેવ હા બોલો. હા મંદિરમાં બિરાજેલ ભગવાન રણછોડરાય એમને મને આ લાડુનો થાળ જમાડવો છે. પૂજારી દેવ ક્યાંથી આવો છો? અરે પૂજારી દેવ હું ઘણે દૂરથી આવી રહ્યો છું. એટલે દૂરનું નામ થશે ને કે નામ જ દૂર હે. અરે પૂજારી દેવ જો આપને જાણવું હોય તો હું એક પોકરણગઢથી આવી રહ્યો છું. ઓહો એ તો ઘણું છેટું બાપુ. તો તમે એમ કરો ને અહીંયા જરાક આરામ કરો ને વિશ્રામ કરો લાડુ દો હું જમાડી આવું. નહીં પૂજારી દેવ થાકી રહ્યા છો. ભગવાનને પ્રસાદ જમાડવો હોય એમાં થાકી ન રહેવાય. ભગવાનને હું મારા હાથે જ આ લાડુનો દાન ધરવા માંગુ છું. પૂજારી દેવ હા બાપુ તમે હાથે ધરાવશો તો અમે હાથેથી
નહીં પૂજારી દેવ, હા બોલો. ભલે તમે હાથે જ ધરાવશો, પણ મારી એક નેમ છે, મારી એક ટેક છે કે ભગવાન રણછોડરાયને હા મારો લાડુનો થાળ હું મારા હાથે જ ધરાવવા માંગુ છું પૂજારી દેવ. પણ મારો એક નિયમ છે ને ટેક છે એની તમને ખબર નહીં હોય. મેં અહીંયા ડ્યુટી ભરી ના નોકરીમાં તારે અમારા લખાણ થયા છે, એગ્રીમેન્ટ થયા છે કે પેલો પૂજારી પછી હું. અરે પૂજારી દેવ, હા હા લાડુનો થાળ આપે ભગવાનને ધરાવશો. ભગવાન વાસનાના ભૂખ્યા છે, હે જમી લે ત્યારબાદ આપ જમજો. તમે અઠીલા બહુ છો, મેલશું નહીં, પણ તમે એને થાર ધરાવશો ને પછી અમે જમશું નહીં. અમને આબરચટ બહુ લાગે, હરે પૂજારી દેવ, એઠું થઈ જાય ને. હે ભગવાનનો એઠો પ્રસાદ એ તો પ્રસાદ બની જાય છે પૂજારી દેવ, એ એઠું નથી ભાઈ. ભલે હાલો તો જમાડો, ખબર તમારી પડે.